બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આજે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક એવા વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે દેશભક્તિભરની ઉજવણી કરવામાં આવી હતી। થરાદના માવસરી પોલીસ મથક ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના પાવન અવસર પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ઉજવણીમાં આઈજીપી આરવી અંસારી અને આઈજીપી રાઘવેન્દ્ર વસ્ત જેવા વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના એસપી ચિંતન તરૈયા, ડીવાયએસપી થરાદ માવસરી અને એસઓજી પીઆઈ સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો। વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મી વર્ષની સફર પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની સાથે સ્થાનિક ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા। આ રાષ્ટ્રીય ગીતના ગાન સાથે કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા તમામ લોકોને સ્વદેશી અપનાવવાના સોગંદ પણ લેવડાવવામાં આવ્યા હતા। અધિકારીઓએ દેશની આઝાદીની લડતમાં વંદે માતરમના મહત્વ અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો। સરહદી વિસ્તારમાં થયેલી આ ઉજવણીએ દેશભક્તિનો માહોલ વધુ ગાઢ બનાવ્યો હતો।